રાઈટ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી અને એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર મેળવવું છે. તો આજનો આપણો પ્રશ્ન છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક. ચાલો જો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકવા જઈ રહ્યા છીએ. તો એ ડાયપોલ ઉપર ટોર્ક કેટલું લાગશે? હવે તમને ટોર્ક વિશે ખબર છે કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું હોય? બળ ગુણ્યા લંબ અંતર, r ક્રોસ f. તો અહીંયા ડાયપોલ ઉપર ટોર્ક લાગશે તો કઈ રીતે લાગશે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો માની લો કે હું અહીંયા આકૃતિ દોરું, તો માની લો કે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે અને સમાન વિદ્યુત ક્ષેત્ર માની લ્યો. તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એની ક્ષેત્ર રેખા એકબીજાથી સરખા અંતરે આવેલી હોય. જો તો અહીંયા ક્ષેત્ર રેખા એકબીજાથી સરખા અંતરે આવેલી છે, એકબીજાને સમાંતર છે, એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે E જેટલું છે. આની અંદર માનો કે હું એક ડાયપોલ મૂકી દઉં અને ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે છે એવું આપણે માની લઈએ. જનરલ કેસ વિચારીએ તો માની લો કે આ એક આપણે ડાયપોલ વિચારી લઈએ. એક ડાયપોલ છે, અહીંયા હું વિદ્યુતભાર મૂકી દઉં -q અને અહીંયા હું એક વિદ્યુતભાર મૂકી દઉં +q અને બે વચ્ચેનું અંતર કેટલું થશે? 2a. બરાબર, મધ્ય બિંદુથી આ અંતર a, મધ્ય બિંદુથી આ અંતર a, તો ટોટલ અંતર થઈ ગયું 2a. પછી યાદ કરો તો ડાયપોલ મોમેન્ટની દિશા શું હતી? માઈનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર તરફ. બોલો તો કઈ દિશા હતી? માઈનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર તરફ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હતી. તો જો તો આ સદિશ જો હું દોરું તો આ સદિશને હું આવી રીતે દોરી શકું. ડાયપોલની બદલે જો માત્ર સદિશ દોરત તો હું સદિશને આવી રીતે દોરી શકું. જો તો તીર રીતે એની લંબાઈ એ ડાયપોલ મોમેન્ટની લંબાઈ જેટલી, અને વિદ્યુત ક્ષેત્ર તો ઉપર તરફ છે. જો તો આ રીતે. તો બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે યાદ રાખજો, બે સદિશોના ટેલ વચ્ચેનો ખૂણો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર છે, ડાયપોલ મોમેન્ટ સદિશ આમ છે. તો જો તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા એ બેયના ટેલ વચ્ચેનો ખૂણો કેટલો થાય? જો હું વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયાથી દોરું વિદ્યુત ક્ષેત્ર, તો માની લો કે આ E અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ રીતે. તો બેયના ટેલ વચ્ચે ખૂણો કેટલો બન્યો? તો કે થીટા. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે આકૃતિની અંદર વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ E વચ્ચેનો ખૂણો થીટા છે. આ થિયરી આપણે શરૂ કરીએ લખવાને એટલે પહેલા આપણે એવું લખી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ P અને વિદ્યુત ક્ષેત્ર સદિશ E વચ્ચેનો ખૂણો થીટા છે. અહીંયા લખીએ આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ સદિશ P તથા વિદ્યુત ક્ષેત્ર સદિશ E વચ્ચેનો ખૂણો થીટા છે. હવે અહીંયા બળ કઈ રીતે લાગશે? તો તમે જાણો છો કે ધન વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. બીજું, બળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર શું હતું? યાદ કરો તો F બરાબર QE અથવા તો E બરાબર F/Q. તો અહીંયા પ્લસ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગશે? જો તો ક્ષેત્રની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉપર છે તો આની ઉપર બળ આ રીતે લાગ્યું QE F બરાબર, અને આની ઉપર નીચે બળ લાગશે F બરાબર QE. એટલું જ બળ નીચે લાગ્યું ને એટલું જ બળ ઉપર લાગ્યું, કેમ કે ઋણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે ધન વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા. તો ઋણ વિદ્યુતભાર હોય તેની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો ધન વિદ્યુતભાર ઉપર તરફ બળ લાગ્યું, જો અહીંયા +QE. તો ઋણ વિદ્યુતભાર ઉપર નીચે તરફ બળ લાગ્યું QE. બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તમે જોઈ શકો છો. તો અહીંયા ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ 0 થઈ ગયું.
પણ આ બંને બળોની કાર્યરેખા છે એક જ બિંદુમાંથી પસાર નથી થતી. તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે કોઈ પણ પદાર્થ ઉપર છે એ બે સમાન મૂલ્યના બળો લાગતા હોય, પરંતુ બે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર ન થતી હોય, અલગ અલગ બિંદુમાંથી પસાર થતી હોય, તો પદાર્થ રેખીય સંતુલનમાં તો છે એની ઉપર પરિણામી બળ તો 0 લાગશે, પણ એ ચાકગતીય સંતુલનમાં નથી, એની ઉપર ટોર્ક લાગશે. અને ટોર્ક કેટલું હશે? બે સમાન મૂલ્યના બળોથી કેટલું ટોર્ક લાગશે? એને તમે બળ યુગ્મ કહેતા હતા કે બેમાંથી એક બળનું મૂલ્ય બંને બળ વચ્ચેનું લંબ અંતર. બેમાંથી એક બળનું મૂલ્ય બંને બળ વચ્ચેનું લંબ અંતર. ફરીવાર સમજાવું છું, સમજો કે અહીંયા જે ડાયપોલ ઉપર જે બળ લાગ્યું હોય QE બળ ઉપર, QE બળ નીચે, તો પરિણામી બળ 0 થયું. પણ વિચારો કે આવી રીતે જો હું બળ લગાડું, એક બળ ઉપર એક બળ નીચે, તો આ પદાર્થ ઘૂમશે, ગોળ ફરશે, એટલે કે એની ઉપર ટોર્ક લાગ્યું. હવે ટોર્ક કેટલું હોય? તો કે બે સમાન મૂલ્યના બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે જે ટોર્ક લાગે એને આપણે 11મા ધોરણમાં બળ યુગ્મ કહેતા હતા. બળ યુગ્મનું સૂત્ર આવું હતું, બરાબર? બળ યુગ્મ એટલે કે ટોર્ક બેમાંથી એક બળનું મૂલ્ય, એટલે કે બે બળ સરખા જ મૂલ્યના હશે, બેમાંથી એક બળનું મૂલ્ય અને બંને બળો વચ્ચેનું લંબ અંતર, બંને બળો વચ્ચેનું લંબ અંતર, આવી રીતે આપણે દર્શાવતા હતા. તો બે બળ વચ્ચેનું લંબ અંતર મારે જોતું હોય તો બંને બળ સદિશની જે રેખા છે એ બે વચ્ચેનું લંબ અંતર આપણે મેળવવું છે. તો જો તો આ બળ સદિશ આમ છે એટલે આની કાર્યરેખા આ થઈ, આ લાઈન, અને બીજો બળ સદિશ આમ છે તો આ એની કાર્યરેખા આ સદિશ છે, આ લાઈન ઉપર છે. તો બંને સદિશો વચ્ચેનું લંબ અંતર એટલે આને જોડતી હું એક રેખા વિચારી લઉં, આને જોડતી હું એક રેખા વિચારી લઉં, અને બંને રેખા વચ્ચેનું લંબ અંતર એટલે આ અંતર. તો બંને વચ્ચેનું આ લંબ અંતર થયું, બરાબર? આ બળની કાર્યરેખા એટલે કે આ બળનો સદિશ અને આ બળનો સદિશ, બંને સદિશો વચ્ચેનું લંબ અંતર અથવા તો બંને સદિશોને સમાવતી રેખા વચ્ચેનું લંબ અંતર. તો જો તો આ ખૂણો થીટા છે, અહીંયા વિકર્ણની લંબાઈ 2a છે, તો સામેની બાજુ શું થાય? 2a sin થીટા. ખબર ન પડે તો જો તો sin થીટા બરાબર શું થાય? આ સામેની બાજુ ભાગ્યા કર્ણ, કાટકોણ ત્રિકોણમાં. તો સામેની બાજુ શું થઈ? 2a sin થીટા. તો બંને બળો વચ્ચેનું લંબ અંતર એ થઈ ગયું 2a sin થીટા. આ રીતે, બરાબર છે? તો આ લંબાઈ થઈ ગઈ 2a sin થીટા, તો બંને બળો વચ્ચેનું લંબ અંતર થઈ ગયું 2a sin થીટા, અને બેમાંથી એક બળનું મૂલ્ય થઈ ગયું QE. તો QE 2a sin થીટા આને કહેવાય બળ યુગ્મ. આટલું ટોર્ક લાગશે એની ઉપર, આટલી તાકાતથી જે છે આ ડાયપોલ ઘૂમશે, બરાબર? તો આ રીતે આપણે અહીંયા ટોર્કનું સૂત્ર લખી શકીએ. અહીંયા તમને ટોર્કનું સૂત્ર મળી ગયું જો આટલી ખબર પડી ગઈ હોય તો. પણ હવે આપણે આને થોડુંક શબ્દોમાં લખીએ તો હું આવું લખી શકું કે અહીં પ્લસ Q વિદ્યુતભાર પર QE જેટલું બળ ઉપર અથવા તો ઉર્ધ્વ દિશામાં તથા માઇનસ Q વિદ્યુતભાર પર માઇનસ QE, કેમ કે નીચે તરફ છે એટલે જેટલું બળ અધો દિશામાં લાગે છે તેથી ડાયપોલ ઉપર લાગતું પર પરિણામી બળ શું થઈ ગયું? તો કે ડાયપોલ ઉપર તમારે શબ્દોમાં લખવાનું પરિણામી બળ શૂન્ય છે, પરિણામી બળ શૂન્ય છે, પરંતુ આ બળની કાર્યરેખા એટલે કે આ બળને દર્શાવતા સદિશો, આ બળની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી નથી, એક જ બિંદુમાંથી પસાર થતી નથી, તેથી ડાયપોલ પર ટોર્ક લાગશે. અને અહીંયા આપણે એવું લખીએ બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર, બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર એના બરાબર હું લખી નાખું 2a sin થીટા, અને બળ છે એ QE છે. તો હવે આપણે ટોર્કનું સૂત્ર લખીએ તો ટોર્ક બરાબર બે માંથી એક બળનું મૂલ્ય અને બંને
બળ સદિશ વચ્ચેનું લંબ અંતર આ રીતે. હાલો હવે બે માંથી એક બળનું મૂલ્ય લખાવો તો બે માંથી એક બળનું મૂલ્ય કેટલું થઈ ગયું અહીંયા QE અને બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું છે જો તો 2a sin થીટા. તો અહીંયા આવી ગયા 2a sin થીટા. હવે આનું સાદુરૂપ આપો તો કઈ રીતે આવશે તો અહીંયા હું લખી નાખું q into 2a. હવે ડાયરેક્ટ ગુણાકારમાં જો તો q into 2a એટલે શું લખી શકાય p e sin થીટા. તો p sin થીટા તો ટોર્ક આવી ગયું અહીંયા p sin થીટા અને p cos થીટા હોય તો p dot e અને p sin થીટા હોય તો p cross e. તો અહીંયા આપણે લખી નાખીએ સદિશ સ્વરૂપે તો ટોર્ક બરાબર થઈ ગયું p cross e. તો આ તમને મળી ગયું અહીંયા ટોર્ક નું સૂત્ર ટોર્ક બરાબર p cross e. ટોર્ક બરાબર p cross e p sin થીટા બરાબર. તો આ અહીંયા તમારે ટોર્ક નું સૂત્ર સાબિત થઈ ગયું. હવે આમાં શું પૂછી શકે હવે અહીંયા થોડુંક વિચારો તો કે જો સદિશ p અને સદિશ e વચ્ચેનો ખૂણો થીટા હતો તો p sin થીટા જેટલો ટોર્ક લઈ ગયું બરાબર. હવે આપણે એના અગત્યના કેસ લઈએ તો કેસ નંબર 1 કે જો થીટા બરાબર 0 હોય તો ટોર્ક કેટલું લાગે મૂકો ત્યાં થીટા બરાબર 0 તો ટોર્ક 0. તો થીટા બરાબર 0 હોય તો ટોર્ક બરાબર 0 થાય. તો લખવાનું કે જો સદિશ p અને સદિશ e વચ્ચેનો કે ભાઈ સદિશ p અને સદિશ e એક જ દિશામાં હોય તો તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોવાથી ટોર્ક શૂન્ય થશે. તમારી રીતે શબ્દમાં લખી નાખવાનું. અને આ સ્થિતિને ડાયપોલની સ્થાયી સ્થિતિ કહેવાય. શું કહેવાય ડાયપોલ સ્થાયી સંતુલનમાં છે એમ કહેવાય. તો તમને એમ થાય કે સર સ્થાયી સંતુલનમાં હોવું એટલે શું તો સમજો જો માની લ્યો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ E પણ આમ જ છે અને માની લ્યો કે સદિશ P પણ આમ જ છે. P અને E વચ્ચેનો ખૂણો જો તો થીટા બરાબર શું થઈ ગયો 0. તમે આવી આકૃતિ દોરી શકો અહીંયા. તો જો P અને E વચ્ચેનો ખૂણો 0 હોય વિદ્યુત ક્ષેત્ર પણ આમ જ હોય અને ડાયપોલ આમ જ હોય તો કોઈ પણ પ્રકારનું ટોર્ક લાગશે નહીં કેમ કે થીટા બરાબર 0 તો ટોર્ક 0 બરાબર છે. જો તો અહીંયા માઈનસ વિદ્યુત ભાર હોય અહીંયા પ્લસ બે ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે બળ તો 0 થઈ ગયું અને ટોર્ક તો લાગશે જ નહીં. બે એક જ બિંદુમાંથી બે બળોની કાર્યરેખા પસાર થઈ એટલે તો ટોર્ક 0 થયું. હવે આના સ્થાયી સંતુલન એટલા માટે કહેવાય તમે આકૃતિમાં સમજો છો. માની લો કે આ ડાયપોલ આવી રીતે દોરી એનો મતલબ કે આવી રીતે છે આ ડાયપોલ આ માઈનસ q અને આ પ્લસ q બરાબર. એટલે QE આમ લઈ ગયા માઈનસ QE આમ લઈ ગયા ટોર્ક તો નહીં લાગે બળ 0 થઈ ગયું. હવે જો આ ડાયપોલ ને સ્લાઇટલી એવી થીટા ખૂણે હું રાખીને છોડી દઉં તો શું થાય તો જો તો માની લો કે ડાયપોલ ને મેં આટલું રોટેશન આપ્યું થીટા જેટલું. જો તો આ આકૃતિમાં છે એ જ રીતે હાલો થીટા ખૂણે હું ડાયપોલ ને લાવ્યો. જેવી હું ડાયપોલ ને થીટા ખૂણે લાવીશ અને છોડી દઉં તો તમે જોઈ શકો છો કે પાછું QE બળ કઈ રીતે લાગશે તો કે QE બળ આમ લઈ ગયું માઈનસ QE બળ આમ લઈ ગયું બરાબર છે. પેલા કેટલું લાગતું હતું જો તો અહીંયા મારી એક ભૂલ થઈ છે સોરી એક મિનિટ. જો હું આ ડાયપોલ ને આવી રીતે રાખી દઉં જો હું આમ દોરું છું અહીંયા ડાયપોલ ને થીટા બરાબર 0 એટલે P અને E વચ્ચેનો ખૂણો 0 એટલે આ ડાયપોલ માની લો કે આ રીતે છે. અહીંયા છે માઈનસ q અને અહીંયા છે પ્લસ q. જો તો આવી રીતે બરાબર. અહીંયા આપણે આ જ રીતે આકૃતિ દોરીએ. આમ દોરીએ તોય ચાલે પણ અહીંયા આપણે આકૃતિ પ્રમાણે જઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. માની લો કે વિદ્યુત ક્ષેત્ર આમ છે ડાયપોલ મોમેન્ટ સદિશ P આમ જ છે તો થીટા બરાબર શું થઈ ગયું 0. હવે વિચારો તો QE ઉપર બળ આમ લાગ્યું માઈનસ QE ઉપર બળ આમ લાગ્યું પરિણામી બળ 0 થઈ ગયું એટલે આ કોઈ પ્રકારનો ટોર્ક નહીં લાગે. પણ જો આ ડાયપોલ ને આમ રાખી દઉં તો પછી શું થશે તો આમ રાખીને છોડી દઉં તો ફરી પાછું ડાયપોલ ઉપર ટોર્ક લાગશે બરાબર. એક ટોર્ક આમ લઈ ગયું બીજું બળ આમ લઈ ગયું તો પછી ડાયપોલ આમ થઈ જશે. જો તો QE આમ લઈ ગયા માઈનસ QE આમ લઈ ગયા તો બે બળો આમ લાગે તો પાછી ડાયપોલ આમ હતી એમ આમ થઈ ગઈ. આમ રાખું તો પાછું એક બળ આમ લાગ્યું બીજું બળ આમ લાગ્યું પાછું હતી એમ આમ ડાયપોલ થઈ જશે. તો ડાયપોલ ની એની સંતુલન સ્થિતિમાંથી તમે સેજ એવું પણ રોટેશન આપશો તો એ જે ડાયપોલ હશે પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવી જશે એટલે એને સ્થાયી સંતુલન કહેવાય. તો યાદ રાખજો કે થીટા બરાબર 0 હોય તો આ કેસને કહેવાય સ્થાયી સંતુલન. કે ડાયપોલ ઉપર ટોર્ક તો 0 લાગશે પરંતુ જો તમે એને એની મૂળ સ્થિતિમાંથી સહેજે વિચલિત કરશો તો ફરી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. પછી કેસ નંબર 2
થીટા બરાબર 180. ચાલો તો જો અહીંયા 180 હોય તોય ટોર્ક 0 થશે. પણ યાદ રાખજો કે આ સંતુલન તો છે પણ આને કહેવાય અસ્થાયી સંતુલન. બરાબર, અહીંયા ડાયપોલ અસ્થાયી સંતુલનમાં છે. કઈ રીતે? માની લો કે અહીંયા માઇનસ ક્યુ અને અહીંયા પ્લસ ક્યુ. જો તો વિદ્યુત ક્ષેત્ર આમ અને માઇનસ થી પ્લસ તરફ ડાયપોલ મોમેન્ટ સદિશ હોય. બે વચ્ચેનો ખૂણો 180 નો થયો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ થી પ્લસ એટલે ડાયપોલ મોમેન્ટ સદિશ આમ થયો, નીચે તરફ આમ. અને વિદ્યુત ક્ષેત્ર તો ઉપર છે કે નહીં, તો થીટા બરાબર 180 ડિગ્રી, કોઈ ટોર્ક 0 થયો. પણ જો તમે ડાયપોલ ને સેજ જેવું રોટેશન આપશો, માની લો કે હું આ ડાયપોલ ને સેજ જેવું રોટેશન આપું તો ક્યુ ઉપર કઈ રીતે બળ લાગશે? ઉપર. માઇનસ ક્યુ ઉપર નીચે, તો આની ઉપર ઉપર, આની ઉપર નીચે, તો પાછી ડાયપોલ થી 0 ના ખૂણે આવી જશે. તો 180 ડિગ્રી માંથી તમે એને સેજ જેવું રોટેશન આપશો તો પાછી ડાયપોલ છે પાછી 0 ના ખૂણે આવી જશે. એટલે સેજ એને વાઇબ્રેટ કરો તો પછી 0 ના ખૂણે આવી જાય. એટલે ફરી પાછી 180 ના ખૂણે રહેશે નહીં. અહીંયાથી તમે એને સેજ એવી ખસેડશો તો પાછી 0 ના ખૂણે આવી ગઈ, એટલે સ્થાયી સંતુલન હતી, એમનેમ થઈ ગઈ. પણ અહીંયાથી જો તમે એને ખસેડશો, ભલે ટોર્ક 0 છે પણ સેજ એવી ખસેડશો તો ફરી પાછી ડાયપોલ પોતાની આની આ સ્થિતિમાં નહીં આવે, પછી 0 ના ખૂણે જ વહી જાય, ફરી પાછી આ સ્થિતિમાં નથી આવતી. એટલે સંતુલનમાં હતી પણ કેવું સંતુલન હતું? અસ્થાયી સંતુલન હતું. અને ત્રીજું, થીટા બરાબર 90 ડિગ્રી હશે તો ટોર્ક મહત્તમ લાગશે. એમાં તો એ સંતુલનમાં છે જ નહીં એમ કહેવાય. તો કેસ નંબર 3 કે ભાઈ થીટા બરાબર 90 ડિગ્રી હોય તો ટોર્ક કેટલું લાગશે? તો કે ટોર્ક મહત્તમ લાગશે. અને કેટલું ટોર્ક લાગશે? તો બરાબર PE sin 90, એટલે PE sin 90 એટલે તો એક થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે ડાયપોલ ઉપર લાગતું ટોર્ક, એ પ્રશ્ન પણ તમારે અવારનવાર પૂછાય છે. આ પ્રશ્ન પણ વ્યવસ્થિત 2 વાર લખીને પાકો કરજો. હવે આપણે આને લગતા દાખલા લઈએ. ડાયપોલ અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા એ ડાયપોલના આપણે ટેક્સ્ટબુક ની અંદર 2 દાખલા છે, તો એ 2 દાખલા આપણે લઈ લઈએ. ઉદાહરણ નંબર 1.9 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.9. પણ પહેલા હું સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.9 લઉં છું. તમે એની રકમ ધ્યાનથી વાંચો અને વિચારો તો સર કઈ રીતે દાખલો કરાવશે. ચાલો સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.9 વાંચો તો. ચાલો જો સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.9 ની અંદર તમને 2 વિદ્યુત ભાર આપ્યા છે. 2.5 ગુણ્યા 10 ની -7 કુલમ અને -2.5 10 ની -7 કુલમ. Q એ 2.5 10 ની -7 કુલમ અને બીજો વિદ્યુત ભાર છે -2.5 10 ની -7 કુલમ. એમાં બંનેના યામ તમને આપ્યા છે. બરાબર, 0 0 15 અને 0 0 -15. માની લો કે આના યામ છે 0 0 -15 ક્રમ પ્રમાણે અને આના યામ છે 0 0 15 સેન્ટીમીટર માં છે. જો તો હવે તમારે મને ઈ કહેવાનું છે કે આ તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો? ડાયપોલ છે તો ડાયપોલ તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો હોય? આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા કે કોઈ પણ ડાયપોલ હોય એનો કુલ વિદ્યુત ભાર હંમેશા 0 જ હોય. તો અહીં આપણે એવું લખી શકીએ પહેલાનો જવાબ કે ભાઈ આ ડાયપોલ થી બનતા તંત્રનો, તો ડાયપોલ તંત્રનો કુલ વિદ્યુત ભાર 0. બરાબર, વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે તો કુલ સરવાળો 0 થયો. બીજું કે આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી? હવે આપણે એની ડાયપોલ મોમેન્ટ મેળવવી છે. તો ડાયપોલ મોમેન્ટ મેળવવી હોય તો 2 વિદ્યુત ભારને જો ત્યાં આકૃતિમાં ગોઠવી દઉં તો z અક્ષ ઉપર 2 વિદ્યુત ભાર છે. તો જો તો આને z અક્ષ કહી દઉં. મતલબ આપણી z અક્ષ, આ ઉગમ બિંદુ આ પ્લસ z અક્ષ, આ માઈનસ z અક્ષ. હવે એમાં -15 ઉપર કોણ છે? જો તો આ બાજુ -15 ને આ બાજુ +15. તો -15 ઉપર ધન વિદ્યુત ભાર છે 2.5 10 ની -7 કુલમ અને આ બાજુ કોણ છે? તો કે -2.5 10 ની -7 કુલમ. અને બે વચ્ચેનું અંતર કેટલું થશે? આ -15 આ +15, તો બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. તો ડાયપોલ મોમેન્ટ સદિશ P બરાબર શું થશે? તો કે 2aq.
2aq તો સદિશ p બરાબર 2a કેટલા છે 3 સેન્ટીમીટર, q કેટલા છે 2.5 10 ની માઈનસ 7 ઘાત કુલમ, 2a 30 સેન્ટીમીટર એટલે 30 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર. સાદરૂપ આપી દઈએ તો 25 તેરીને કેટલા થાય 75 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. હવે આપણે એની દિશા નક્કી કરીએ તો દિશા માઈનસ થી પ્લસ તરફ હોય તો જો તો માઈનસ થી પ્લસ તરફ પેલા સદિશ આમ થશે કે નહીં આમ, એટલે જો તો માઈનસ z દિશામાં મૂલ્ય મળી ગયું. હવે એની દિશા બતાવીએ તો માઈનસ z દિશા એટલે હું k કેપ કરી નાખું અને માઈનસ સાઈન ને આગળ લઈ લઉં. એકમ બોલો તો આનો શું થાય કુલમ ઇન્ટુ મીટર. જો આપણે એને પોઈન્ટમાં બતાવવું હોય તો શું બતાવી શકીએ માઈનસ 7.5 10 ની માઈનસ 8 ઘાત k કેપ કુલમ ઇન્ટુ મીટર. તો આવી રીતે તમે આ દાખલો સ્વાધ્યાયમાં 1.9 કરી શકો. હવે તમારે કરવાનું છે ઉદાહરણ નંબર 1.9. ચાલો જો તો ઉદાહરણ નંબર 1.9 ની રકમ જોવો. ઉદાહરણ નંબર 1.9 ની રકમ ધ્યાનથી વાંચો તો શું થશે એમાં. તો ઉદાહરણ નંબર 1.9 ની અંદર તમને બે વિદ્યુત ભાર આપ્યા છે. એક છે 10 માઇક્રોકુલમ, બીજો છે -10 માઇક્રોકુલમ અને બે વચ્ચેનું અંતર તમને કેટલું આપી દીધું છે 5 mm. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આપી દીધું છે આપણને. હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે બંને વિદ્યુત ભાર જે 5 mm અંતરે આવેલા છે, સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારથી બનતું તંત્ર છે. 5 mm અંતરે બે વિદ્યુત ભાર આવેલા છે. તો તમારી એની અક્ષ ઉપર 15 સેન્ટીમીટર અંતરે અને એના લંબ દ્વિભાજક ઉપર 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો મેં તમને કીધું હતું કે ભાઈ સમાન અંતર માટે એનું વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેવો હતો યાદ કરો તો Ea જેમ Ee, એટલે કે અક્ષ ઉપર અને ઇક્વેટોરિયલ લાઈન ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું 2:1. એટલે જો મને અક્ષ ઉપર મળી જશે તો એના લંબ દ્વિભાજક ઉપર હું સીધું એનું અડધું કરી શકું, કેમ કે સમાન અંતર માટે વિદ્યુત ક્ષેત્ર 2:1 ના પ્રમાણમાં હશે અક્ષ ઉપર અને લંબ દ્વિભાજક ઉપર. તો સૌથી પહેલા આપણે એની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ અને કેટલા અંતરે મેળવવું છે તો કે 15 સેન્ટીમીટર અંતરે માની લો કે આ P બિંદુ છે અથવા તો કોઈ બિંદુ આપણે X ધારી લઈએ તો 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો 15 સેન્ટીમીટર અંતરે છે ડાયપોલની લંબાઈ કરતા તો ઘણું બધું વધારે કહેવાય. એટલે આપણે જે r is very much greater than a વાળી કન્ડિશન હતી એ સૂત્ર બધી વાપરવાના થશે. તો પેલું અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર એનો Ea કહી દઉં તો Ea બરાબર 2kp/r3 2 9 10 ની 9. અને પેલા આપણે જો ત્યાં ડાયપોલ મોમેન્ટ હજી આપણે મેળવી નથી તો પેલા આપણે ડાયપોલ મોમેન્ટ મેળવવી પડશે. તો p બરાબર શું થાય 2aq. તો p બરાબર 2aq. હાલો 2a કેટલા છે 15 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી દો અને 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર એટલે 10 ની માઈનસ 6, 15 10 150 10 ની માઈનસ 8 એટલે કે 1.5 10 ની માઈનસ 6 ઘાત કુલમ ઇન્ટુ મીટર. આવી રીતે લખી નાખીએ આપણે. તો અહીંયા સાદરૂપ આપી દઈએ p ની કિંમત થઈ ગઈ 1.5 10 ની માઈનસ 6 ઘાત છેદમાં r નો ઘન. r નો ઘન એટલે 5 mm એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અને એનો ઘન બોલો 5 નો ઘન શું થશે 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 ગુણ્યા 5 એટલે 125 થશે. તો 125 અને અહીંયા ઘાત કેટલી થશે ઘાતમાં અહીંયા ગુણાકાર થશે તો 3 તેરીને -9. તો જો અહીંયા 15 દુ 30 એટલે 3 થઈ ગયા 9 તેરીને 27 27 ગુણ્યા 10 ની 3 ઘાત ભાગ્યા અહીંયા આવી ગયા 125 અને અહીંયા આવી ગયા 10 ની -9 ઘાત ઉપર ગયા તો 10 ની +9 થઈ જશે. તો હવે જો તમે આનું સાદરૂપ આપી દો બધી રીતે આનું કેલ્ક્યુલેશન કરીને તો તમને એનો જવાબ મળી જશે 2.7 ગુણ્યા 10 ની 5 ઘાત. બરાબર 2kp/r3 2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત ડાયપોલ મોમેન્ટ સદિશ 2aq. જો તો કે ભૂલ ન કરી હોય આપણે 2a એટલે બે વચ્ચેનું અંતર 5 mm 2aq અહીંયા ભૂલ થઈ છે. આપણે 15 સેન્ટીમીટર અંતરે તો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે 2a તો 5 mm છે. સોરી અહીંયા એક ભૂલ થઈ છે આપણાથી 2aq
O એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અને Q એટલે 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10 ની માઈનસ 6 10 પંચાને 50 ગુણ્યા 10 ની માઈનસ 9 એટલે કે 5 ગુણ્યા 10 ની માઈનસ 8 આવશે બરાબર P આવશે 5 ગુણ્યા 10 ની માઈનસ 8 5 ગુણ્યા 10 ની માઈનસ 8 હાલો સાદુરૂપ આપો તો શું આવ્યું 9 દુ 18 18 પંચાને 90 તો 90 ગુણ્યા 10 અહીંયા જો તો 10 થઈ ગયા અહીંયા 125 અને અહીંયા આવી ગયા 10 ની માઈનસ 9 ઘાત હવે જો હું આનું સાદુરૂપ આપી દઉં તો હવે મને જવાબ મળી જશે આનો 2.7 એને ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ હવે જો મને એની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મળી ગયું તેના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર મળી જશે કારણ કે એટલા જ અંતરે લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું બોલી જાવ તો હજી એકવાર kp/r³ તો મને 2kp/r³ મળી ગયા તો kp/r³ મળી જશે તો આના અડધા કરી નાખું તો આના અડધા કેટલા થશે 1.33 એને ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ તો આવી રીતે અહીંયા આપણે આનું સાદુરૂપ આપી શકીએ તો જો તો અહીંયા આપણે આખી વિદ્યુત ડાયપોલ એની ઉપર લાગતું ટોર્ક આખો કોન્સેપ્ટ અહીંયા આપણે પૂરો કર્યો હવેના લેક્ચરમાં આપણે 3 થિયરી એક સાથે લેવાની છે વિદ્યુતભારનું રેખીય વિતરણ એટલે કે રેખીય ઘનતા અને એનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ પૃષ્ઠ ઘનતા અને એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારનું કદ વિતરણ એની કદ ઘનતા અને એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રણે ત્રણ થિયરી હવે આપણે આવતા લેક્ચરમાં લેવાના છીએ થેન્ક યુ વેરી મચ